રાજકોટના ઉપલેટામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન આરોગ્ય કેમ્પ સ્વાસ્થ્ય શિબિર વોર્ડ નંબર 8 ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર કેમ્પનું આયોજન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને 8મા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં લોકોને નિષ્ણાંત ડોક્ટરની સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે। ઉપલેટાના વિસ્તારમાં વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય કેન્દ્ર દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં લાભાર્થીને નિષ્ણાંત તબીબ દ્વારા તપાસ, નિદાન અને સારવાર આપવામાં આવી હતી। આ કેમ્પમાં મહિલા તથા કિશોરીઓની આરોગ્ય તપાસ, ટીબીની તપાસ, સિકલ સેલની તપાસ, લોહીની ઉણપ, ગર્ભવતી મહિલાની નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ પાસે તપાસ, બાળકો માટે રસીકરણ, મહિલા અને કિશોરી માટે માસિક ધર્મ, સ્વચ્છતા અને પોષણ સંબંધિત જાણકારી અને સલાહ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં વિશેષ નોંધણી, PMJAY કાર્ડ, આભા કાર્ડ નોંધણી તેમજ આંખની તપાસ। આ કેમ્પનો લાભ લેવા માટે શહેરીજનોએ પણ લાભ લીધો હતો અને આ કેમ્પમાં નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય, તમામ હોદ્દેદારો, પદાધિકારીઓ, સિનિયર અને આગેવાનો તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા। વિપુલ ધામેચા, ઉપલેટા। डॉक्टर निराली डांगर, मेडिकल ऑफिसर श्री अर्बन हेल्थ सेंटर 1 ઉપલેટા। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન જે સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ચાલવામાં આવે છે, જેમાં સરકારશ્રીએ આ કાર્યક્રમ સ્પેશિયલ મહિલાઓ માટે રાખેલો છે, જે અંતર્ગત અમે પણ એક કેમ્પનું આયોજન કરેલું, જેમાં મેડિકલ ઓફિસર શ્રી અને અર્બન હેલ્થ સેન્ટરના સભ્યો દ્વારા આ કેમ્પનું ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર સમાજે આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં અમે ગર્ભવતી સ્ત્રીઓનું નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ દ્વારા તપાસ, કિશોરીઓમાં લોહીની ઉણપની તપાસ અને કિશોરાવસ્થા અંગે માર્ગદર્શન, ટીબીની તપાસ, આંખની તપાસ, PMJ અને આભા કાર્ડની કામગીરી, ડાયાબિટીસ અને બીપીનું ચેકઅપ અને બાળકોમાં રસીકરણની કામગીરી કરી। આજે ચંદ્રવાડિયા સમાજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન નાખે છે। એમાં ગર્ભાશયની નિષ્ણાત ડૉક્ટર છે, આંખના ડૉક્ટર છે, આજે બીપી, ડાયાબિટીસ ની તપાસ નાખે છે અને 10 લાખ કાર્ડ પણ અત્યારે કાઢવામાં આવે છે। આજે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ, સભ્યશ્રીઓ, બાંધકામ સમિતિના ચેરમેન રોલ આપનું નામ? નાનાભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે? આજે ઉપલેટા ચંદ્રવાડિયા ખોડિયાર મંદિરે સરકારના આદેશ મુજબ તારીખ 17 થી 2 ઓક્ટોબર સુધીનો જે સશક્ત નારી સ્વસ્થ પરિવારનું જે શિબિરનું આયોજન કરેલ છે, એના અંતર્ગત ઉપલેટાના અર્બન હેલ્થના કર્મચારીઓ દ્વારા અહીંયા બીપી તથા ડાયાબિટીસનું અહીંયા ચેક કરવામાં આવશે અને જે આધાર કાર્ડ છે એમાં કંઈ સુધારણાનો પણ કાર્યક્રમ કરવામાં આવે છે। આ વોર્ડ નંબર 8ના મારા સુધારા સભ્ય જેઠાભાઈ ડે પણ મારી સાથે છે અને આ છેવાડાના એટલે પછાત વિસ્તારની અંદર જે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે, ખરેખર હું સરકારને ધન્યવાદ આપું છું। આવા કાર્યક્રમથી બહોળી સંખ્યામાં અહીંયા લોકોએ એનો લાભ લીધો છે અને એને બધાને લાભ મળ્યો છે। આવા નવા કાર્યક્રમો સરકાર કર્યા રાખે એવી અમે એવી પાસે આશા રાખીએ છીએ।